નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપનું સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું। શહેરના વિકાસને લઈ અનેક વાતો કરવામાં આવી અને એમએલએ સંજયભાઈ કોરડિયા, એમપી રાજેશભાઈ ચુડાસમા શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું। જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરાયું। આ તકે શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, જૂનાગઢના એમએલએ સંજયભાઈ કોરડિયા, જૂનાગઢના એમપી રાજેશભાઈ ચુડાસમા સહિત અન્ય સ્થાનિક ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ દરમિયાન ભાજપ દ્વારા સંકલ્પપત્રમાં જાહેરાત કરાઈ હતી કે શહેરની જુદી જુદી ઇમારતનું નવીનીકરણ કરાશે, યોગ્ય સ્ટુડિયો બનાવવામાં આવશે અને ઉપરાંત વિલિંગ ડેમનું બ્યુટિફિકેશન કરવામાં આવશે, તેમજ યુવાનો માટે રમતગમત સંકુલ પણ તૈયાર કરવામાં આવશે। સંકલ્પપત્રમાં નવા 3 ફાયર સ્ટેશન બનાવવાની વાત કરવામાં આવી છે। ભવનાથ માર્ગને સનાતન પથ તરીકે તૈયાર કરવાની પણ વાત કરવામાં આવી છે। સરકારી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે અદ્યતન પુસ્તકાલય બનાવવાની વાત કરાઈ છે। ગિરનાર ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ સંકલ્પ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના સંસ્કારો છે, એનું કલ્ચર છે। આજ ખાખીની જે વાત કરી છે, એ ખાખી દિવસ રાત જોયા વગર આપણી સુરક્ષા માટે કામ કરી રહી છે સમગ્ર રાજ્યની અંદર। અને એ જ લોકો એમનો પરિવાર છોડી, તહેવાર હોય તો આપણી રક્ષા કરવા માટે એના પરિવાર સાથે નથી જતા, એના બાળકો, એમના પતિ પત્ની એ બધા એક જ રીતે અલગ રહેતા હોય છે અને આપણી સુરક્ષા કરતા હોય છે। આજે જ શિવરાત્રીનો મેળો હમણાં ચાલુ થવાનો છે। આ જ ખાખી 5-7 દિવસ તડકો હોય, ધૂળ હોય, ઠંડી હોય, જમવાનું આવે ન આવે, પાણી મળે ન મળે, આ જ ખાખી લોકોની સુરક્ષા માટે કામ કરે છે। એટલે આવા શબ્દ આ પોલીસ કર્મીઓ માટેના તમારા છે, ખૂબ જ દુઃખદ બાબત છે। આપણે કોઈને સન્માન ન આપી શકીએ તો કોઈની બેઇજ્જતી કરવાનો આપણે હક નથી। અને અધિકારીઓ ભાજપના ઈશારે કામ ન કરતા હોય, અધિકારી પદ્ધતિથી કામ કરતા હોય છે। કોંગ્રેસને હમણાં ચૂંટણી હારી જશે તો એવું કહેશે કે ઈવીએમમાં ગોટાળો હતો, ચૂંટણી પંચે આમ કર્યું। ચૂંટણી પંચ નિષ્પક્ષ સમગ્ર દેશની અંદર કામ કરે છે। પછી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, એમને દરેકને એમના નિયમ મુજબ કામ કરાવવું, એમને અટકાવવું એ એમની પદ્ધતિ છે ને। એ ચૂંટણી પંચ એ પદ્ધતિથી જ કામ કરતું હોય છે। એટલે અધિકારીઓની સામે આક્ષેપ કરવાને બદલે આત્મમંથન કરી લોકો કેમ કોંગ્રેસને મત આપતા નથી, લોકો કેમ કોંગ્રેસને સ્વીકારતા નથી, એમની જરૂરિયાત છે। એટલે આ લોકો જૂનાગઢ શહેરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્કોલરશિપ મુદ્દે રસ્તા રોકો આંદોલન કરતા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલયના મેનેજમેન્ટ કોટા હેઠળ જનજાતીય વિદ્યાર્થીઓના પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતા નિર્ણય સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે। 2024-25માં એન્જિનિયરિંગ અને નર્સિંગના પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને અસર કરતા આ નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા છે। એબીવીપીએ 2 મુખ્ય માંગણીઓ શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય 2024-25ના વિદ્યાર્થીઓ માટે રદ કરવો અને વેકેન્સી સરકારી કોટાની બેઠક મેનેજ કોટામાં કેટરવાટનો નિર્ણય પાછો ખેંચવાનો સામેલ છે, જેને મહત્વનો મુદ્દો રાખી 28 ગ્રાઉન્ડ લો કોલેજનો જે માન્યતા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રધાનપકોને કારણે રદ કરતા વિદ્યાર્થીઓએ રાજ્યભરમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રની હોળી કરી રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે। મોતીબાગ સર્કલ ખાતે એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા રોકો અને વિરોધ નોંધાવ્યો હતો। અનેકવાર રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસ દ્વારા એબીવીપીના કાર્યકરોને ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નમસ્તે, અમિત ભટ્ટી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જૂનાગઢ જિલ્લા સંયોજક। આજ રોજ જનજાતિ કાર્યમાં જનજાતિ
વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે એની સ્કોલરશીપનો લઈને જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એક સ્કોલરશીપનો પ્રશ્ન કે ભાઈ જે કોઈ પણ વિદ્યાર્થીઓના એડમિશન થઈ ગયા પછી સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો કે હવે અમે એ સ્કોલરશીપ નહીં આપીએ, તો આ ક્યાં સુધી યોગ્ય? વિદ્યાર્થી ક્યાં સુધી આ સહન કરે? અને આ સ્કોલરશીપ ન આપીએ તો વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરે છે, એડમિશન પાછા ખેંચી લે છે, કેન્સલ કરે છે. આનાથી વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહી જાય છે આ પરિપત્રથી. અને આ પરિપત્રમાં સ્પષ્ટપણે સરકારે એવો ઉલ્લેખ કર્યો છે કે આ જે કોઈ પણ સીટો ખાલી છે એને મેનેજમેન્ટ કોટાની અંદર ભરવી. આ પરિપત્ર ક્યાં અંશે યોગ્ય છે? દરેકને આ ફી ન પોસાઈ શકે. તો આ જનજાતિ કાર્યના જે કોઈ પણ જનજાતિ વિસ્તારના જે કોઈ પણ વિદ્યાર્થીઓ છે, જે કોઈ પણ સામાન્ય ઘરમાંથી આવે છે, તો આ વિદ્યાર્થીઓને શું કરવાનું? સામાન્ય વિદ્યાર્થીઓને શું કરવાનું? દરેક આ મોંઘી ફી કેમ પોસાઈ શકે? તો આ સ્કોલરશીપ ત્વરિતપણે ચાલુ કરવામાં આવે. અને બીજો વિષય કે ભાઈ લોના વિદ્યાર્થીઓ ગ્રાન્ટીનેડ કોલેજની અંદર ત્વરિતપણે પ્રાધ્યાપકોની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણો મુજબ પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે. ગ્રાન્ટીનેડ કોલેજોની અંદર ગ્રાન્ટ વધારવામાં આવે સરકારની, અને પણ એડમિશન ચાલુ કરવામાં આવે. આ એડમિશન ચાલુ કરવામાં આવે. જો આ એડમિશન ચાલુ ન કરીએ તો આ વર્ષના અંદાજે 2 થી 3,000 જેટલા લોના વિદ્યાર્થીઓના એડમિશન નથી થયા. તો દરેક વિષયો, આ વિષય બધા એમ જ કે છે કોર્ટમાં પેન્ડિંગ છે, તો આ કોર્ટનો વિષય પેન્ડિંગ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો આ નિર્ણય, અને દરેકમાં કોકડું ગૂંચવાયેલું જે પડ્યું છે તો એમાં ભોગ તો વિદ્યાર્થી જ બને છે. દરેકમાં વિદ્યાર્થી જ ભોગ બને છે. તો ક્યાર સુધી આ વિદ્યાર્થીઓ આ ભોગ બની રહે? અને આજનો આ કાર્યક્રમ આ બે વિષય, જનજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ તથા લોના વિષયને લઈને, આ બે માટે થઈ અને આ જનજાતિ વિસ્તાર માટે સચિવાલયનો પણ ઘેરાવ વિદ્યાર્થી પરિષદે કર્યો હતો અને દરેક જિલ્લા કલેક્ટરના લોના વિષયને લઈને આવેદનપત્ર આપ્યા હતા. પણ વિદ્યાર્થીઓને બાળકની જેમ લાઇટલી લીધા છે. તો આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા દરેક ગુજરાતના જિલ્લા કેન્દ્રો ઉપર વિરોધ પ્રદર્શન અને ભવ્યાતિ ભવ્ય વિરોધ પ્રદર્શન અને આ પરિપત્રની હોળી પ્રગટાવીને આયોજન કર્યું છે. અને આ તો ખાલી ટ્રેલર છે, વિદ્યાર્થી પરિષદનું ટ્રેલર છે. જો આનાથી કઈ નિર્ણય આગળ ન લીધો તો દરેક વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા આવનારું વિધાનસભાના સત્રમાં દરેક ધારાસભ્યો એનો અવાજ ઉઠાવે, એના માટે થઈ અને વિદ્યાર્થી પરિષદ દરેક ધારાસભ્યોને આવેદનપત્ર આપશે. વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો ઉમેદવારો એટી જ્યોતિનું ચોર લગાવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક કરશન બાપુએ પણ વંથલીમાં લોક સંપર્ક કરીને મતદારોને રીઝવવા રાજકીય પક્ષોનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે મતદારના ગણતરીનો દિવસ બાકી હતો તે સમયે વંથલી શહેરના કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદારોને રીઝવવા રહ્યા હતા. ત્યારે હાથી જ્યોતિનું ચોટ લગાવી રહ્યા છે. અને આજરોજ આમ આદમી પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારક અને સ્પષ્ટ વક્તા કરશનદાસ બાપુ ભાદરકાએ વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. મતદારોને રીઝવવા ઉમેદવારોને સાથે રાખી લોક સંપર્ક કર્યો હતો અને મતદારોને આમ આદમી પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી. હાલ વંથલી નગરપાલિકાની 6 વોર્ડની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પત્રિકા વિતરણ કરી, સ્લીપ વિતરણ કરી લોક સંપર્ક સહિતની કામગીરી હાથ ધરી હતી. મતદાનની અપીલ કરતા નજરે પડી રહ્યા છે અને હાલ તેમ પક્ષો પોતપોતાના ઉમેદવારોના જીતના દાવા પ્રતિ દાવો કરી રહ્યા છે. પોલ તારીખે મતદારો કોના પ્રત્યે પ્રેમ દર્શાવે અને કોની સત્તા બગાડે તે માટે સમજવાની વાત રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે વંથલી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. વંથલીના દરેક મતદારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમ આદમી પાર્ટી, ઝાડુ સાવરણા અમારા ઉમેદવારને વિજય બનાવો. તમને એક સેમ્પલ મળશે કે લોકલ નેતા કેવો હોય. લોકલ નેતાએ પોતાના વિસ્તારની ચિંતા કેવી રીતે કરવી જોઈએ અને કામ કઈ રીતે કરવા જોઈએ એનું એક ઉદાહરણ પૂરું પાડવું હોય તો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડો. અને તે પછી તમે નક્કી કરો, એ જીત્યા પછી એના કામો જોઈને તમે નક્કી કરો કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સાથે રહેવું કે નહીં. કારણ કે અમને અમારા કામની નીતિના રાજકારણમાં, કામની નીતિની રાજનીતિમાં ભરોસો છે. જી, આજનો શું કાર્યક્રમ? અમે વંથલીમાં ચૂંટણીના અનુસંધાનમાં કાર્યાલયનું ઓપનિંગ કર્યું.
સાથે સાથે અત્યારે અમે ડોર ટુ ડોર કરી રહ્યા છીએ અને લોકોનો ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ પણ વધે છે કે એ લોકો ઝાડુને, સાવરણાને, આમ આદમી પાર્ટીને પ્રેમ કરે છે. જી. ના પાદરી ગામ નજીક આવેલા તોરણિયા હનુમાન મંદિરનો બનાવ છે, જ્યાં સાધુ સિદ્ધરાજ મુનિએ પરપ્રાંતિ સાધ્વીને ગામ લોકો દ્વારા મંદિરની સેવા સંચાલન પરથી દૂર કરવામાં આવ્યા. મંદિર ખાતે આવતા ભાવિકો હારે સાધુ અને સાધ્વી અયોગ્ય વર્તન કરતા હોવાના ગામ લોકોએ વિરોધ કર્યો હતો. મેકઅપનો સામાન, અવનવી ચીજ વસ્તુ તોરણિયાના હનુમાન મંદિર ખાતેથી મળી આવી છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી બંને સાધુ અને સાધ્વી સંભાળી રહ્યા હતા મંદિર અને સેવાને સંચાલન કરી રહ્યા હતા. બંને સાધુ અને સાધ્વીના ખરાબ વર્તનથી સ્થાનિકોના બનાવથી લોકો ત્રસ્ત થયા હતા. હાલ અરુણા મુનિ સાધ્વીને સોંપાઈ મંદિરની સેવા અને સંચાલન ગામ લોકોના હસ્તક લેવામાં આવ્યું છે. લખન બી ચૌહાણ અને અમે ફાગરી ગામના વતની છીએ અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ. અને આ તોરણિયા હનુમાનમાં નાનપણથી અમે નાના નાના હતા ત્યારથી આવીએ છીએ. જે કાંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો. ખેતર વાવવા દેતા અને જે કાંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધોય. પણ જ્યાંથી આ શંકરદાસ બાપુ આવેલા હતા, જે કોઈ મોકલા હોય, અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પહેલાં એના ચેલાને બોલાવ્યો, જે કાંઈ નામ હોય, કંઈક નામ સારું હતું યાદ નથી મને. તે પછી એને કોઈ ગ્રહસ્થી વ્યક્તિને ઓરત જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય કે ખ્યાલ નથી, એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાની ચાલુ કરી દીધી એની. કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા, કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ધૂત પડ્યો રહેતો. અને વારંવાર કેશોદની અંદર ઘણાને ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો. તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે કાંઈ આ બધા ઊભા છે, યુવા સંગઠન બધું, એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બાપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી, ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધા, અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો. ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી ગયા. એમને શું કામ કરેલું અહીંયા એને કોઈ કામ કરેલું એવું નથી કે તે તમને બતાવી શકીએ. અત્યારે જે કોઈ સાધુને કોઈને આવવા ન દેતા, પછી અહીં બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા ન દેતા, જેથી કરીને અહીંયા ઇન્કમ હાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું, જેથી કરીને પછી એને વેચવાનું ચાલુ કર્યું. આ બાજુનું જે નરિયા અને વરણ ને એ બધું વેચી નાખ્યું, એના પૈસાથી અહીંયા રહેતા અને જે કાંઈ લેવાની જરૂરિયાત પૂરી કરતા. તે પછી છતાંય ઘણી આઈટમો વેચવાનું ચાલે. કોઈ છામ વાસણ છે, જેટલા બધા કોઈ 500 માણસ જમી લે તો અહીં વાસણ ઘટતું નહીં. હનુમાન જયંતિ બધાને ખબર છે કે ભાઈ કેવડી મોટી અહીંયા થતી. ગામ લોકો શું ઈચ્છે છે અત્યારે અમે ગામ લોકો ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા જે પહેલા હતા માતાજી, જે અરુણા મુનિ અહીંયા તમે જોઈ શકો છો બેઠા છે, એ અમે બાપુએ કીધું છે કે એને અત્યારે આપણે અહીંયા સેવા ભાવ કરવા અહીંયા મૂકવાના છે માતાજીને, અને એ સેવા કરશે. તંત્ર જે પોલીસ તંત્ર છે એના તરફથી તમે શું સહયોગ? ના, પોલીસ તંત્રનું સારું કામ છે કે ભાઈ અહીંયા ઘડીક પહેલા આવેલા મેડમ ને સાહેબ આવેલા છે, બધી તપાસ કરેલી છે અને જોઈને એ કીધું છે કે અમે એની ખાતરી લીધી ભાઈ હવે આ માતાજીને કોઈ તકલીફ ન થાય એ જવાબદારી તમે લેજો. એટલે એને કીધું છે કાંઈ તકલીફ થાય તો અમે આવી જશું. બાપુની વસ્તુમાંથી શું શું અંદરથી મળેલું ભાઈ? મીડિયાને તમે બતાવો છો અથવા પોલીસને શું બતાવેલું તમે? જે કોઈ ગ્રહસ્થી લોકો જે વાપરે છે, જે કોસ્મેટિક, જે કંઈ તેલ, સંસારિક વ્યક્તિ જે અમારા કોઈ પણ જેવા, એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી. મેકઅપ, હાઈ ક્વોલિટી મેકઅપ, કોન્ડમ, સ્પ્રે કેવા અને જે કાંઈ ટ્રેડિશનલ કપડાં હોય એવા કપડાં અને ચણિયા ચોરી, જીન્સ, એવું બધું એ અંદરથી યુઝ કરતા. મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી કિંમતનો છે આપના અંદાજ મુજબ? હવે એ અંદાજિત આપણે લેતા હોય પણ આપણે કિંમતનો બહુ ખ્યાલ નથી. જે કાંઈ અહીંયા લીધો છે અત્યારે અહીંયા પડ્યો છે ખબર નથી આપણને. ઓકે.